નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરી ગુજરાત દર્શન સમાચારમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના વિશેષ સમાચાર. ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પાણિયાદેવ ગામે ઇન્ચાર્જ પીઆઈ રતને મુલાકાત લીધી. ચલાલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ રતન તેમજ હેડ કોન્સ્ટેબલ ભગીરથભાઈ ધાંધલ દ્વારા પાણિયાદેવ ગામની મુલાકાત લેવામાં આવી. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગામમાં સીસીટીવી કેમેરા લગાવનાર સરપંચ અને દાતાઓને અપીલ કરવામાં આવી. ત્યારે આજે ચલાલા ઇન્ચાર્જ પીઆઈ દ્વારા પાણિયાદેવ ગામના સરપંચ સાથે સંવાદ કરી ગામમાં સીસીટીવી કેમેરા લગાડવા બાબતે વાતચીત કરી હતી. ત્યારે સરપંચ ચંપુભાઈ વાળા દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે ગામની સુરક્ષા માટે ટૂંક સમયમાં જ ગામમાં સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવશે. તેવી જ રીતે મીઠાપુર, ઢોલરવા, દહીડા, વાવડી, માણાવાવ, જસાપર, હુડલી જેવા 7 ગામોમાં પણ સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી હાથ ધરી પૂર્ણ કરવામાં આવી. આવી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જાંબાજી ઇન્ચાર્જ પીઆઈ રતનની પાણિયાદેવ ગામના લોકો દ્વારા તેમજ ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ ગામોમાં પીઆઈ રતન સાહેબની પ્રશંસા થઈ રહી છે. રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, ગુજરાત દર્શન સમાચાર, અમરેલી. મારું નામ વાળા ચંપુભાઈ અનકભાઈ, પાણિયાદેવ સરપંચ. આજે રોજ ચલાલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ગઢવી સાહેબ, તનપર સાહેબ આવ્યા હતા અને એસપીસી સંજય ખરાત સાહેબની આપેલ સૂચના અનુસાર ગામની સુરક્ષા માટે મોટાભાગે અમારા પાણિયાદેવ ગામે વૃદ્ધો 60 વર્ષ ઉપરના વૃદ્ધો, માતા અને વડીલો રહે છે. એની સુરક્ષા માટે અને ગામની સુરક્ષા માટે સંજય ખરાત સાહેબને જે સૂચના આપેલ એ અનુસંધાને અમે આજરોજ ગામનો ભેગું કર્યું અને બધાને બોલાવીને કીધું કે સીસીટીવી કેમેરા લગાડીએ તો ગામની સુરક્ષા કાયમી જળવાઈ રહે અને ગામને સારું રહે. અને ગઢવી સાહેબની પણ અમારા ગામ પ્રત્યે ફૂલ લાગણી હતી. 2-3 દિવસથી કહેતા કે પાણિયાદેવ મિટિંગ રાખી દઈ એટલે રાખી છે અને અમારા તરફથી સહકાર આપી અને ગઢવી સાહેબ પણ